છોટાઉદેપુરમાં સિંધી ટારન 4 રસ્તા પાસે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી હાલ જર્જરિત હાલતમાં હોવાને કારણે નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 1992-93 દરમિયાન બનેલી આ ટાંકી લાંબા સમયથી ઉપયોગમાં નથી, છતાં તેની યોગ્ય સંભાળ કે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ નથી। ટાંકીના સ્લેબ તથા પિલર પરથી પોપડા ખસતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આસપાસ ઘનિષ્ઠ વસવાટ વિસ્તાર અને સતત અવનજવર હોવાથી લોકોમાં ચિંતા વધી છે। અગાઉ પણ આ ટાંકી પરથી એક વ્યક્તિના મોતની ઘટના બની ચૂક્યાની ચર્ચા છે। ઉનાળાની ગરમીમાં પાણીની તંગી વચ્ચે આવી જર્જરિત ટાંકી તંત્રની બેદરકારી પર સવાલ ઊભા કરી રહી છે। સ્થાનિકો તાત્કાલિક મેન્ટેનન્સ અથવા ટાંકી દૂર કરવાની માંગ કરી રહ્યા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।